મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું આપની દોસ્ત લતા સોલંકી. સ્વાગત છે સૌનું આપણી બ્લોગ ચેનલમાં. ક્યારની ઉઠી છું આજે તો, નાહી ધોઈને ફ્રેશ બી થઈ ગઈ. કપડાં બદલવાના છે એટલે સૌથી પહેલાં તો આપણે આપણા ટોપ અને ઇસ્ત્રી કરી દઈએ. અને જવમાં ટાઈગર ચેનલનું શૂટ છે આજે. મસ્ત મજાની બે રોટલી તળીને નાસ્તો બી કરી લીધો છે, કેમ કે ભાઈ પછી એનર્જી નથી રહેતી, સવારમાં નાસ્તો કરવો પડે. ઓકે, તો ચલો હવે આપણે ઇસ્ત્રી કરી દઈએ, પછી તૈયાર થઈને નીકળીએ શૂટમાં જવા માટે. બેસી ગયા છે આપણી બસમાં. બાજુ બેબી હેર ઘેતાઈ ગયા છે જવાના છોટી બનાવી છે અને મહેસાણાની બસ છે. મહેસાણાની બસમાં આપણે બેસી ગયા છીએ. એક્સપ્રેસ બસ છે, પણ આજે કંઈ બીજું સાધન હતું ને એનું શનિવાર છે, ફટાફટ નીકળી ગયા છે. મિત્રો પછી ભાઈ હાલ જ આવ્યા છે એટલે સંજયભાઈ અને બીજો અમારો આખો સ્ટાફ બેઠો, જે પોલીસની વર્દી પહેરી રહ્યા છે, બીજા બધા બેઠા. મિત્રો અમે લોકેશન પર પહોંચી ગયા છીએ, રેડી વેડી થઈ ગયા, સાડી વાડી પહેરી દીધી. અમારા બધા સ્ટાફ આવી ગયા છે, કેમેરાને રેડી, ગિમ્બલ ને બધું. હાય સુહાગભાઈ. અને બીજા એક હાહુ આવો એટલે વિડીયોમાં ભાઈ મિત્રો તમને ખબર છે કે અમારા સાસુ બને છે. તમે ક્યાં સસરા? કોણે કીધું? બાઉ બાકી હું સસરામાં એ પાસ. અરે સુલતાનભાઈ, અમને તમે ઓળખો જ છો. વાઘુપા અને આપણા ભૂરીબેન, કોઈનો ફોન આવી ગયો એટલે બધું અમારું વાઘુ પાછું થઈ ગયું, એટલે શૂટ ચાલુ થાય છે. અહીંયા કંઈક સીન છે ગૌનો. ઓકે ચાલો બની રહો આપણી સાથે. આ રહ્યા બાબુ કાકા. હમણાં કહેતા હતા કે હું આવી જાઉં વિડીયોમાં, એટલે આપણે બાબુ કાકાને લઈ લીધા. બોલો બાબુ. આવો. હા હા જો પોલીસ હતો, આમ બનાવે તો બાબુલાલે પીઆઈ રિયલ લાંબાઈ છે ટૂંક જ સમયમાં. બાબુલા ક્યાં લાવો? ગોળી ના લઈ આવતા બાબા. ગોળી લઈ આપો ને, પેલી મેંગો આવતી હતી ને પાન મસાલા, એ લઈ આવજો. ગોળીઓ છે ને, ગોળીઓ ના જો એના માટે પેલા. હા ચલો અમાર શૂટ ચાલતા ચાલો ચલો. ઘરનો દારૂ પીવા. તો દારૂનો વિડીયો ચાલુ થાય છે મિત્રો, જેમાં મારા બાપા મારી માં દારૂડિયા બતાવ્યા છે. અને આ રહી દારૂની થેલી, વાસ્તવમાં દારૂ નહીં પાણી છે. આ તમે દારૂ વેચો છો તો પીતા નહીં? આગે પીએ છીએ. અને આ દારૂડિયો વગર પીધે ચડી ગયા. આ રહી દારૂની થેલી. બસ આ રીતે અમારો સીન બને. ક્યાં હે યે? શું કહેવાય મિત્રો આને? શું કહેવાય? તો અહીંયા અમારી બાજુ આને સેતુર કહેવાય. મસ્ત હોય છે સ્વાદમાં, ટેસ્ટી, ખટા મીઠા. તમારી બાજુ શું કહેવાય આને? કમેન્ટ્સમાં જણાવજો મને. બાઉભા કેવી સેવા કરી રહ્યા છે. બચ્ચો વાવડો રોતો હતો જોરદાર. તો બાઉભા કેવી રીતે દૂધ પીવા છે કૂતરોને. ખરા હો બાઉભા. ખુશ થઈ ગયા ને બચ્ચા? કેમ કે આ બચ્ચોની માં છે ને એકદમ દુબળી પતળી છે, મોદી પડી છે, અને ક્યારનો બિચારો રોતો હતો એટલે પછી કુકુ બસ છે. ક્યુટી ક્યુટી નહીં ખાવું જો અમે જો તમારા લીધે ગામમાં પબ્લિક કેટલી બગડા દેવાઈ છે મારા. અને ધંધો કરે છે. મિસ્ટેક થઈ ગઈ. સસરા ના રેવાઈ કહી દીધા. વેટ કરવી પડે. આ બધું બુલડોઝર બેવી દો. ગાડી લઈને આવો લે બુલડોઝર બેવી આવ્યો. આવો સાહેબ બુટલેકા બેવી ગાનો ઉપર. મારી મારી છોકરો પાડીને જન્મ લઈ જાય. અને હોય તો કાલે લાવો 5 બેચો પૈસા દઉં અને દૂધ ભરાવ ને એમાં પૈસા તો દઉં સાહેબ. અરે માર પાસે લઈ જજો પોલીસ સ્ટેશન આવી. અચ્છા સાહેબ અમે ધંધો નહીં કરી શકે. તમારી તો ગામમાં કેટલા બગડ્યું તો ભગવાન ના લે અમે હશે છે તો તમે વિરુદ્ધ છો. વ્યવસ્થિત મળે બધા બધું લઈ જા બધું લઈ લેવાનું બરાબર એનાથી બરાબર
પછી બીજો ધંધો અમે એવું કરીએ મારા પાસે પૈસા નહીં કીધું ને મેં પૈસા હું ગરમી થઈ ગયા મિત્રો, બહુ ગરમી પડે છે, તડકો તડકો. પાછો ઓટો મારી ચાલો છે ને ધ્યાન લેજો લઈ ગયો. તીન રોટલા આવ્યા છે મિત્રો, જો આ ભાઈના ઘેરથી આવી કઢીને રોટલા. ખટ્ટી મીઠી કેરી મિત્રો, જો આ પોલીસ કેરીઓ પડવા આવ્યા સ્પેશિયલ. ત્યાં મારો સીન ચાલુ થયો છે, ભૂરીબેનનો, પછાબાનો, વાઘબાનો. હાય પડી 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 ગઈ. ક્યાં ગઈ? લે 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 પકડો. અરે વાહ, કોને ખાવે છે કેરી? કેરી બહુ ખટ્ટી ખટ્ટી મજા આવી જાય. આપકો તું એ બાજુ મોટા ખાઈ લે બધા. મસ્ત કેરીઓ. મારો પાણી વળી મારા પાણી વળી મસ્ત મજાની કેરીઓ, ઉનાળાની એક ખાસ વાત. મજા આવે ભાઈ કેરી ખાવાની. કોને કોને કેરી ખાવી ગમે કોમેન્ટમાં જણાવજો. કાચી કેરી ખાવી ગમે કે પાકી કેરી ખાવી ગમે? ક્યાં ગઈ કેરી? પડી કેટલા ગઈ? એટલા બધા જતી રહી? આ જો આને કઈ કામ ધંધો કરો. આવે એટલે ફોન ફેદે જ જવાનો, ફોન લઈને જ બેહી રહેવાનું. હાલો, બોલો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. વાઘુજી બોલો. તમે હારી બાદ આવ્યા હતા કીધું કે હારી કે હાલ કે બાદ જઉં છું. ના ભાઈ, હોય તો કોઈ આવી નહીં. હોય તો કોઈ આવી નહીં. સારું આવે એટલે શું થયું તમારે? શું કશું નહીં. એટલે કે મારા બુના ગયા તો એટલી વાત થઈ હતી, પછી ખબર નહીં હવે. કાલ લડ્યા બે જણા? ના લડ્યા નહીં, કશું તો બોલા ખાલી. નકર તમારો તો આકરો સ્વભાવ છે, દર રોજ બે ચાર દાન ઝઘડા કરો છો. હા હેડો હું થોડો કોમો. વાઘવાના ડોશીનું શોધ્યું લોકેશન, એ ટાઈપનો કંઈક વિડીયો બની રહ્યો છે મિત્રો. બોલો, જબરું ટાઇટલ નહીં લાયા અમારા સુલતાનભાઈ. એ આયા મારી હાવ. હમણાં મજા નથી આવી ભાઈ, હમણાં છે ને ફોન આયા કરતા હતા એટલે હાહુ વહુનો સંવાદ હરકો નતો આવ્યો. તમે જે અમારો પેલો બ્લોગ હતો ને હાહુ વહુનો જે અમે સંવાદ કર્યો, રેન્ડમ વિડીયો બને તો અને બહુ સપોર્ટ કર્યો છે. મજા આવી ગઈ. થેન્ક યુ. અને આ તે સપોર્ટ કરજો માં બાયડીન પાસે તમે બધા ઓવર શરમ આવી ગઈ. આવું હાથમાં કહેવા વાળું ક્યારે આવશે? આવશે તમે હારી વગર આવ્યા છે? ના ભાઈ, કોઈ ના આવી. તમે ફોન કરે તો હું આવી નહીં તો હું કહું કોઈ સજ નહીં ને. હજી હાથું બોલો. જો મારા જેવો મગજનો ખરાબ માણસ કોઈ નહીં. હજી કહું છું, ઓય આઈ ઓય તો ખોખર પડ્યું કહી દેજો કે પછી આપણો સંબંધ રહે નહીં, ઝઘડો થશે. અરે આ પણ કોઈ આવી નહીં તો હું કહું યાર. કોઈ નહીં હોય તો કોઈ સહી ઘરમાં કોઈ નહીં. હા? ઘરમાં કોઈ નહીં યાર. પણ કોઈ ના આવે તો જવા દો. જવા દો. પણ તમારા ઘરમાં કોઈ જવું પડે. કેમ તમારા ઘરમાં કોઈ હોનું દાટ્યું? આ કોણ છે? આ કોણ છે? અરે મામા હા, આ કોણ છે કયો? શું આયા છે? જૂઠું બોલો શરમ વગર ના. અરે તમારા ટાઈમ તારે બે દાન ચાર દાન તો ઝઘડા કરવાના આવું થાય યાર. આ ચઈ કઈ નહીં હુકી ફંડી ચઈ કઈ નથી. બે દાન ચાર દાન આનો ઝટકો તમ ચાલે તો. આ તમારો કોઈ વારો જોરવાઈ છે ને નહીં? ઉંડાડી છે? અરે પણ તમારીનો ઝટકો તમ ચાલે. કોના મેલો છો? અલાજી બોલો બનેવી, બોલો બરોબર છે. મારી હારી છે તમે જે કહું છો એ. હું એ ના પાડતો, આ તું એ બંધ હા. હું એ ના પાડતો કે ના કહેતા. આબરૂ કરો બેઠી છે મારી. પણ લેતા બે દાન ચાર દાન ઘરમાં આવું ઝઘડો કરશે ને તો ઘરનું પાણી ફૂંકાઈ જાય ઘોડાનું ને લક્ષ્મી છે. અલ્યા બાબુલાલ, પણ મને છોકરાને મહેમાન જોવા આવું છું, એક દાડો તો જપી રહો. પણ એને જપવું પડે ને. દર રોજ બે દાન ઝઘડા કરે છે. ઘરમાં લક્ષ્મી નહીં રહે. ઉભા રહો પછાભાઈ, હું નેકડી નહીં જી, કાઢી મેલી છે ધક્કો મારીને કે નેકળ. એ કે દીદી કે મહેમાન આવે છે તે આનું કા બોલાવો? એટલે મહેમાન છોકરાને જોવા આવો તો વૈશાખમાં લગ્ન કરો છો કે આપણે? આ તમે હગું ના કરો, હું ના પાડો. લે આ ભૂરીભાઈ, આપણો ભૂરીમાં ઘરમાં આપણો બૈરાન બધું જોવું પડે ને, ઘરમાં વ્યવસ્થિત પડ્યું કે મહેમાન લઈને બોલાવી દેવાય. આવતો નતો ના પાડ દેવાય. હવે આયા હોય તો ભાઈ ઈવાને પાછા ના વળાયેલા હતા. હું કેવી રીતે જડી તમે શું કીધું હું હોય દેતી? વાઘા તું હજી હું ઓળખે તો વાઘાએ લોકેશન કઢાવ્યું છે. લોકો ફોન મો
હા હા લોકેશન તું જો જગ્યા હોય ને એક જ પોકી દઉં હું. આ તો મારો રોખવાથી હારું લોકેશન મળી ગયું. હા જાડો યાર એટલે આટલી વખત આવું નકા પછી તો હું વિહે પિયર જ જતી રહું. કોઈ નહીં બેહવું આજુબાજુ. અમે ઘરમાં શાંતિ રહેજો, ઝઘડા ના કરો આખો દાડો. અરે ઝઘડા ના કરવાના બધા રોજ યાર. એટલે એવું છે. અમારે હારી છે બિચારા હોય છે ના બોલ બોલ ના કરે, ઘરમાં શાંતિ જ રહેવું પડે, બહેરાનું થોડું ખબરવું પડે, આપણું એ હેડે તો આપણી એકલી પીપુડી ના વાગે. અને આવું કરશો ને તો ઘરમાં લક્ષ્મી જતી રહે, સમુદ્રી સાફ થઈ જાય. તો ચલો મિત્રો અમે જમી લીધું, આરામ બી કરી લીધો, મસ્ત મજાનો સાડી બદલી દીધી. તમે ઓઢ્યું? મને ઓઢવા દે, ઉભા હતા. ચલો મને કેવા લાગે છે કમેન્ટ કરજો. હા કરજો, પાછા ભૂલી ના જતા. કેવી લાગે સાડી યાર? આપું બહુ જેવી લાગુ? તો ચલો મિત્રો હવે અમારું શૂટ ચાલુ થાય છે. કેટલા વાગ્યા પૂરીબેન? 3 વાગ્યા છે. ઓકે ચાલો બની રહો મારી સાથે, શૂટમાં મજા આવશે. તો મિત્રો તમને ખબર જ છે કે અત્યાર સુધી અમે લોકો સાસુ વહુના આયા મા બેટીના રોલ કરતા હતા. આજે તો દાટ વાળી નાખ્યું આ બેને. આજે વિડીયો છે વાઘુબાના 2 બૈરા. નાલી આ કાપવું પડશે. અમને ખરેખર જ એવું નહીં પણ એ ગુજરાતી શબ્દ થોડો દિલમાં વાગે. સોતન હા હિન્દી રાખો ભાઈ, પેલું ગુજરાતી શબ્દ તમે સમજી ગયા ને મિત્રો કે હું બોલ્યા છે તો પણ મિત્રો આવી રહી અને સિટીની બરોબર, હું ગામડાની એટલે પછી મારે તો અમારા ગામડામાં તો આવું જ બોલે. એ બરાબર. સિટીમાં કારણ કે સિટીની લાયા છે વાઘુપા, મને ગામડે લાયા છે એટલે પછી હું એમ જ કહું કે આમાં હશે અલી પાછી ઓઢો ગામના આવશે ને તો પછી ગાળો બોલશી સિટીમાં અહીં આવ્યો છો તે પણ. તો મિત્રો તમે સમજી ગયા ને કે એ જે કહી રહે છે એનો મતલબ થાય સોતન, એકબીજાના સોતન છીએ એવો વિડીયો છે અમારો. ખબર નહીં કેટલા બધી વિડીયો જાય છે. હાલ તો અમે 2 પિયર જવા માટે રિહાણા છે એ ટાઈપનો વિડીયો બનાવ્યો છે. અને પબ્લિકને કંઈ જોજો બૂમ પડાવી દીધી છે આ વિડીયોમાં જોરદાર. જો કે આપણો બ્લોગ તો લેટ આવશે, વિડીયો આવી જશે પછી. તો આ વિડીયો જોવા માટે જવું માટે ટાઈગર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બોલો હું બોલું હમણાં ડોહો આવશે ને તો હમણાં આપણે બેન પૂછીએ ના કરતા એનો રોટલા બનાવો. હું ના બી રહું બકાઈ બધાથી. તમે ના બીઓ, તમે નવા છે અમે જૂના છે એટલે બીવાવું પડે તમારથી. ફટ્ટું લઈને આવ્યા વાલુબા. અમર પહેલા લાયા હતા પછી તમે આયા. આયા તો ખરા. ઓહો આયા ને તમે લખાયા હતા એ કર્મે તારે હે રિયલ નો આવ્યો? રિયલ ના આવ્યો લખાયો સીન વાળાનો નહીં આવ્યો. ચલો એમને વાત કરવા દો. હું હંતાવાનું કર ને બે હોય આવું હોય કર તો હું કેમ હંતાઉં? આ દિયા કે હું ના હંતાવા જાઉં. હું હંતાઈ દઉં હો તમે હંતાઈ જાઓ. હા થોડીનો સબક તૂટી જાય હંતાવાનું કર ને હું ના હંતાઉં. મને ભાઈ આવે. ઓ બાબા એ મારી માં હંતાવાનું કરતી બાબા આ તો તમે હંતાઈ જાઓ. ઈનું કઈ લે લગા. જા બગા જા. ના હું ના હંતાઉં. હું અડોશી કડોશી હું કરું. કરતા બગા જાઓ પણ. હંતાવાનું કર તમે લાયા તા મોર પર આઈ ન તો રેડી? હા ચાલો બેટા. મને તારા મોરા છે તમે 2 બૈરા નહીં તમારે? શરમ તો તમને આપી જો તમારે નહીં નાખા ખલો શરમ તો તમને આપી જો મારાથી પણ મારાથી આવડી મોટી તો હું મારા છોકરાનું હગું ના કરો 2 બૈરો ભાઈ મારે બે ભાઈ હું આ ભાગ જેવી બેઠી છું કોઈને ઘરમાં કહેવાય ના દો. પણ તો ઘર બાબુ વધ્યું છે ને બીજા કોઈને અમે કોઈ કહેવા દેતા હો. ઓ બેટો જવું તા જાઉં તા. આવું છે એ ખોરો ભરાવા લાયા હતા કે તેમાં બેસવા આવી હતી બાપડી ના તમારા રિવાજ કેવો છે ગોમાં તો કોળો ભરાવા હોય તો વહેલી ને એટલે પેલા વરસાદ ભોગવા પાડો રાખે કંકુવાળ પગ જોયો તમે પછી ગયા
પણ વેવાઈ એવું વપરાય તમારે? તો આ તમે કેમ આમ કરો? તો ચલો મિત્રો, આપણું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આજે 3 વિડીયો બન્યા છે, પણ 3 વિડીયોમાં મજા આવી ગઈ છે. પાક્કામ જલસા બંધ. અને આ બ્લોગ તો તમને ખબર, આટલું સરસ રિઝલ્ટ હોય ને એટલે પછાબાના ફોનનું જ હોય. તો ચલો, અહીંયા આપણે વિડીયોનો આપણો બ્લોગ તો ચાલુ રહેશે કન્ટિન્યુ, હજુ ઘરે પહોંચીશ ત્યાં સુધી. પણ ચલો જઈએ હવે ઘરે પોતપોતાના. બાય બાય, બની રહો તમે. ભારી ગરબડ થઈ ગઈ મિત્રો. શું ગરબડ થઈ ગઈ કહું? કે આજે હું ભૂલી જ ગઈ છું કે બ્લોગનું સમાપન કર્યું નથી. તમને લોકોને બાય બાય કર્યું નથી, તો હું ભૂલી જ ગઈ છું. કેમ કે આજે થોડું મેસેજ થઈ ગયું, થોડું લિટલ પ્રમાણ એટલે જોરદાર રમણ. કેવું થયું કે સુંઢિયા આજે મારું શૂટિંગ હતું, તો સુંઢિયાથી પછી મને ડાયરેક્ટ અમદાવાદની બસ મળતી હતી ને મહેસાણાની બી હતી. તો મેં વિચાર્યું કે મહેસાણા થઈને જાઉં તો થોડું જલ્દી પહોંચી જઈશ, કેમ કે અમદાવાદની બસમાં પાછું મારે 20 ઉતરવું પડે, ચેન્જ કરવું પડે. તો મહેસાણાની બસમાં બેઠી, પછી ત્યાંથી આપણે મોઢેરા ચોકડી ઇકોમાં બેઠા ને, જે ચાંદખેડા સુધી આવતી હતી. તો બેચારા ભાઈની રસ્તામાં તબિયત બગડી, તો એને મને બીજા ઇકોમાં બેસાડી. બીજા બધા પેસેન્જર બી હતા છત્રાલથી. એ ભાઈ અડાલજ ઉતારી દીધા. પછી અડાલજથી હું બેઠી ઓટોમાં, કાકા ચાંદખેડાનું કંઈક બેસાડી, પણ એ કાકાને પાછું વૈષ્ણોદેવી સર્કલ જવાનો કોલ આવી ગયો, એટલે મને કે બેન બીજામાં બેસી જાવ. તો ત્યાંથી આપણે ચાંદખેડાની ઓટોમાં બેઠા. ચાંદખેડાથી પછી ઘરની ઓટોમાં બેઠા, એટલે ગણી લો કેટલા સાધન ચેન્જ કરવા પડે. તો હવે બધું ગોળ ગોળ થઈ ગયું. એના લીધે ઘરે આવીને મને ભૂખ બી લાગી હતી, થોડું થાક બી લાગ્યો છે. તો હું ભૂલી જ ગઈ કે ભાઈ આપણે બ્લોગનું સમાપન કર્યું નથી. પાછળ તમે થોડું આગળ પાછું જોઈ શકો છો, કેમ કે મારા સ્ટોર રૂમમાં બેઠી છું. સુવાનો ટાઈમ છે એટલે ખાટલું બી પાછળ લાવી મૂકેલો છે. ઓકે, તો ચલો, આજે શૂટમાં બહુ મજા આવી. થેન્ક યુ સો મચ તમારા લોકોને, નવા સબસ્ક્રાઈબર્સ આપણે મોસ્ટ વેલકમ. થેન્ક યુ. ઓકે, અને ભગવાનની ત્યાંથી આજનો દિવસ બહુ ચાક એકદમ જોરદાર રહ્યો. મને જોરદાર ઊંઘ આવી રહી છે. 8:30 જેવી હું ઘરે પહોંચી હતી. હાલ 9:30 થઈ ગયા છે. ઓકે, તો ચલો, બ્લોગ પસંદ આવ્યો હોય ને તો આપણે ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ. પાછળ જે બધું રમણ ભમણ છે એના માટે સોરી.